જય હિન્દ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 38મો દિવસ. તો દોસ્તો, ચણા વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે સવારમાં ભોરમાં ઉઠીને પેલું કામ જ જે છે ચણા વાઢવા જવાનું હતું. એટલે બધાને વાડીએ મૂકવા ગયા હતા ચણા વાઢવા. કાલથી તો આપણો પણ થઈ જશે નાઇટમાં વારો, એટલે આપણે પણ દિવસમાં ચણા વાઢવામાં મદદ કરશી ઘરે. ચણા વાઢીમાં મૂકી અને તરત જ પાછા ઘરે આવી ગયા હતા આપણે, કેમ કે જે દિવસનો વારો ચાલે છે આવી અને આપણે આપણી ડાયટ છે એ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. કેમ કે ટાઈમ બહુ ઓછો હતો, આવતા આવતા જ મારે 5:30 થઈ ગયા હતા. ત્યારબાદ આપણે આપણી જે મીલ છે પ્રી વર્કઆઉટ એ પણ લઈ લીધી હતી. જે હું વર્કઆઉટના લગભગ 30 મિનિટ પહેલાં લઉં છું. દોસ્તો, કાલે મેં એક મારા ફ્રેન્ડની વાત કરી હતી કે એને જે છે રિઝલ્ટ જડતા નથી અને રિઝલ્ટ હાટું થઈ અને બહુ જ કહેવાય કે ઉતાવળો થાય છે કે આ કેમ કંઈ ફેર પડતો નથી. તો આ પ્રોબ્લેમ એ ખાલી એકની નથી, કેમ કે આ પ્રોબ્લેમ દરેક વ્યક્તિની છે જે ખુદ ઉપર કામ કરે છે, કે જે કંઈક કરવા માંગે છે. એને એવું લાગે છે કે રિઝલ્ટ જે છે એ મને જડતું જ નથી, કે પછી બીજાને જોઈને એવું સમજે છે કે આને રિઝલ્ટ કેટલું ફાસ્ટ ચડી જાય છે. હું ખુદ મારી વાત કરું દોસ્તો, તો હું ખુદ ક્યારેક એવું લાગે છે કે રિઝલ્ટ કેમ મને નથી જડતું. તો આપણે આ વાતને જે છે એ થોડો વિસ્તારથી સમજીએ દોસ્તો. તો કેમ કે આ પ્રોબ્લેમ આજના યુથમાં બહુ જ ઝાઝી છે દોસ્તો. ઇન્સ્ટન્ટ, જેને કહેવાય કે ઇન્સ્ટન્ટ ખુશી જોઈ છે બધાને, ઇન્સ્ટન્ટ બધું વસ્તુ થઈ જવું જોઈએ, જેને કહેવાય ઇન્સ્ટન્ટ પ્લેઝર. કેમ કે આજના રીલના યુગમાં જે છે બધાને લગભગ ઇન્સ્ટન્ટ પ્લેઝર જોઈ છે, કાંઈ પણ કર્યા વગર. વેટ લોસ કરવો છે કે મસલ બિલ્ડ કરવા છે, તો આ પ્રોગ્રેસ જે છે, આ પ્રોસેસ જે છે એટલી લાંબી છે દોસ્તો કે એના માટે લગભગ મારા ધાર્યા પ્રમાણે જો તમે એક સારી એવી કન્ડિશનમાં હો અને સારી રીતે તમે વર્કઆઉટ ને ડાયટ ને બધું ફોલો કરતા હોય તો પણ તમને કમસે કમ 3 વર્ષ તો લાગે જ મિનિમમ. પણ આજના યુગમાં જે છે એટલો ફાસ્ટ છે એની ઇન્સ્ટન્ટ પ્લેઝરની પાછળ ભાગે છે લોકો. કેમ કે તરત જ ખુશી જોઈ છે, એને મહેનત નથી કરવી, નથી એને ટાઈમ આપવો. કેમ કે જો મહેનત કરે પણ છે તો એનું એવું લાગે છે કે મારી મહેનત જે છે ખરેખર સાચી દિશામાં નથી અને મને પ્રોગ્રેસ જોવા જડતી નથી. એટલા માટે દોસ્તો પ્રોગ્રેસ છે એને નોટ કરવી પણ જરૂરી છે. કેમ કે આપણે એવું લાગે છે કે જો આપણે વર્કઆઉટ કરી છીએ કે પછી કોઈ ડાયટ લઈ છીએ તો એવું લાગે છે કે વજન ઓછો નથી થતો કે મસલ બિલ્ડ નથી થતા. એવું નથી હોતું. પ્રોગ્રેસ જે છે એ થતી જ હોય છે, પણ આપણે પ્રોગ્રેસને નોટિસ નથી કરી શકતા. કેમ કે હું મારી જ તમને વાત કરું, કેમ કે હું મારો જ ઉદાહરણ તમને દઈ શકું છું. તો હું ઘરે જ્યારે મેં 20 કિલો 2 ડમ્બલથી વર્કઆઉટ ચાલુ કર્યું હતું ત્યારે મારાથી એ ડમ્બલમાં માન કરીને 4 જ રેપ પૂરા આવતા હતા. તો ધીરે ધીરે જે છે સ્ટ્રેન્થ પણ વધી મારી અને ધીરે ધીરે હું એની ઉપર પણ કામ કરતો ગયો. કેમ કે દર વખતે એવું નથી ખાલી મસલ જ બિલ્ડ થાય કે દર વખતે ખાલી વેટ લોસ થાય. કેમ કે શરીરમાં એ મેટાબોલિઝમ કેટલું એક્ટિવ છે એ આપણને જાણ નથી હોતી. એક કહેવાય કે અંડરગ્રાઉન્ડ પ્રોગ્રેસ છે જે ધીરે ધીરે થતી જ રહે છે અને થાય જ છે. તો ઇન્સ્ટન્ટ કાંઈ વસ્તુ જડતી નથી દોસ્તો, મહેનત તો કરવી જ પડે છે. કેમ કે હું ખુદ આ વસ્તુને સમજતા મને પણ બહુ વાર લાગી કે યાર હું આટલું વર્કઆઉટ કરું છું, મારી કેમ ફિઝિક બનતી નથી, કે મારું કેમ આમ બાયસેપ બનતા નથી. કેમ કે આ બધું વસ્તુ નોર્મલ છે, બધાને થવું. અને આપણે જે ટાઈપનું માઇન્ડસેટ છે આજના યુગમાં એ પ્રકારમાં તો બસ એમ માનો કે અઠવાડિયું કરી અને બીજા અઠવાડિયે રિઝલ્ટની ચિંતા કરે. તો ઇન્સ્ટન્ટ કાંઈ વસ્તુ જડતું નથી. ઇન્સ્ટન્ટ રિઝલ્ટની પાછળ ભાગવું નહીં અને જેટલું બને એટલું ધૈર્ય રાખવું અને એક જ દિશામાં જે કરી છે મહેનત કરતા રહેવી. કેમ કે આજ નહીં તો કાલ એ રિઝલ્ટ છે એ કમ્પાઉન્ડ થાય જ છે તમારી મહેનત, અને કમ્પાઉન્ડની તાકાત તમે પણ જાણો છો દોસ્તો.
આની પર આપણે આગળ પણ ચર્ચા જારી રાખશી, કેમ કે આપણો થઈ ગયો તો મારી પાસે જાજો ટાઈમ નહોતો, એટલે મેં પણ જલ્દી વર્કઆઉટ ફિનિશ કર્યું અને જલ્દી આપણે જે છે આપણી મીલ લઈ અને નીકળી ગયા હતા કામે. કેમ કે દરરોજ જે આપણે ટાઈમે કામે પહોંચવાનું હોય છે એ ટાઈમે પહોંચવું પડે છે. કેમ કે આ બધી વસ્તુ છે દોસ્તો, એમાં થોડો ટાઈમ દેવો જરૂરી છે. મને ખુદને વર્કઆઉટમાં સવારે એટલો ટાઈમ નથી જડતો, તો હું અડધી કલાક 20 મિનિટ જેટલો ટાઈમ જડે છે એટલો વર્કઆઉટ કરું છું અને કોશિશ કરું છું કે આ બધી કન્ડિશન છે એને મલ્ટીપ્લાય કરી શકી. કેમ કે ટાઈમ ન હોવાને લીધે હું મીલ પણ શૂટ નહોતો કરી શક્યો, કેમ કે જલ્દી કામે નીકળવું હતું. મારે 7:30 ઘરે જ થઈ ગયા હતા. પાછું આ ઝાકર એટલી હતી ને હાવ કે એની વાત જવા દો, આજ બહુ જ ઝાકર આવી હતી. અને સાંજે આપણે એ જ ટાઈમે બહાર આવી ગયા હતા. અને કેમ કે આપણે આવીને આપણી મીલ પણ બનાવવાની હોય, પણ આજ ઘરેથી ફોન હતો કે ચિકન લેવાનું છે, તો આપણે ચિકન લેતા ગયા હતા. અને આજ તો ઘરનું જ બનાવેલું ચિકન હોય તેથી હું ખાઈ લઉં છું દોસ્તો. કેમ કે ક્યારેક હાઈ પ્રોટીન વસ્તુ હોય એમાં તમે ચીટ કરી શકો છો. તો દેશે દોસ્તો, મહેનત કરતા રહ્યો, પ્રોગ્રેસ પણ થશે, એમાં ટાઈમ જરૂર લાગશે. અને જય હિન્દ દોસ્તો, આપણે મળશે કાલે. કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરવી જરૂરી છે. જય હિન્દ દોસ્તો.